નમસ્કાર વિદ્યાર્થીઓ અને વાલીઓ, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલની અંદર. તો આ વિડીયોમાં મિત્રો આપણે વાત કરવાના છે કે બીજે મેડિકલ, ગવર્મેન્ટ મેડિકલ કોલેજ વડોદરા, જીએમસી સુરત, પછી જીએમસી જે ભાવનગર છે. તો આ બધી જે ટોટલી 6 જેટલી આપણી ગવર્મેન્ટ કોલેજીસ જે આપણા ગુજરાતમાં આવેલી છે, તો એ કોલેજ વાઇઝ કેટલું રીનીટ 2024 નું એક્સપેક્ટેડ કટ ઓફ રહેવાનું છે. તો આ કટ ઓફ એકદમ સચોટ એનાલિસિસ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. તો આ વિડીયોમાં આપણે સંપૂર્ણ એનાલિસિસ કરીશું. તો તમારી જો ડ્રીમ કોલેજ હોય કે મારે ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં એડમિશન લેવું છે અને મારે આટલા સ્કોર થાય છે, તો તમે આ વિડીયો શરૂઆતથી અંત સુધી જરૂરથી જોજો, કારણ કે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો તમારા એડમિશન રિલેટેડ થવાનો છે, કે તમને ખબર પડી શકે કે મને ક્યાં એડમિશન મળી શકે છે. મિત્રો, એડમિશન જીવનમાં વારંવાર આવતું નથી. એક નાની ભૂલ પણ સારી કોલેજ ગુમાવી શકે છે. એટલે આ ચેનલ પર હું તમને કોઈ બી માહિતી ઉતાવળમાં નહીં આપું. જે પણ માહિતી આપીશ એ શક્ય એટલી ચકાસીને અને સરળ ભાષામાં આપીશ. વાલીઓને પણ મારી નમ્ર વિનંતી છે, કાઉન્સેલિંગ દરમિયાન કોઈ પણ વ્યક્તિના કહેવાથી ઉતાવળમાં નિર્ણય ના લેવો અને ઓફિશિયલ માહિતીને જુઓ અને સમજીને નિર્ણય લો. આ ચેનલનો હેતુ તમને સરળ ભાષામાં સાચી માહિતી પહોંચાડવાનો છે. તો આ ચેનલ પર નીટ યુજી 2024 માટેનું સંપૂર્ણ ફ્રી કાઉન્સેલિંગ માર્ગદર્શન તમને મળવાનું છે. ₹0 ગાઈડન્સ ફી સાથે 100% ફ્રી કાઉન્સેલિંગની અપડેટ તમામે તમામ માહિતી તમને મળવાનું છે. તો આ એડમિશન માટેની સાચી બ્લુપ્રિન્ટ, પછી ફી બોન્ડ ડોક્યુમેન્ટ્સનું સંપૂર્ણ જ્ઞાન, રાઉન્ડ વાઇઝ લેટેસ્ટ અપડેટ, બરોબર. બીજું કે કોમેન્ટ બોક્સમાં જો જે પણ વિદ્યાર્થીઓ અને વાલીઓની કન્ફ્યુઝન હશે, કોઈ બી સવાલ પૂછવો હશે, તો એ કોમેન્ટ બોક્સ એમના માટે ઓપન જ છે. તો સંપૂર્ણ ફ્રી રીતે એમને તદ્દન ફ્રી માહિતી આપવામાં આવશે. તો આ ચેનલ પર તમને આટલી જે માહિતી મેં અહીંયા દર્શાવી છે, તમામે તમામ તમારે જોઈ લેવી. તમામે તમામ અપડેટ માહિતી નીટ યુજી કાઉન્સેલિંગ 2024 માટેની પૂરી પાડવામાં આવશે. તમારે ફક્ત એટલું જ કરવાનું છે કે એક સબસ્ક્રાઇબ કરી દેવાનું છે, અને સબસ્ક્રાઇબ કરવાના બી કોઈ પણ પૈસા નથી, સંપૂર્ણ ફ્રી છે. તો સબસ્ક્રાઇબ નું બટન દબાઈ દેવાનું છે, એ રીતે તમામે તમામ અપડેટ ને માહિતી તમારા સુધી લેટેસ્ટમાં લેટેસ્ટ પહોંચતી રહે. તો તમારી એમબીબીએસ અને બીએસ સફરને સફળ બનાવવા આજે જ એજ્યુકેશન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો ચાલો મિત્રો, આપણે એક્સપેક્ટેડ કટ ઓફ જોઈએ ગવર્મેન્ટ કોલેજનું. ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે આવી ગયા છે આપણા મેઇન ટોપિક પર. તો પહેલા તો આપણે વાત કરીશું બીજે મેડિકલ કોલેજ અમદાવાદની. ટોપ ગવર્મેન્ટ કોલેજમાં આવે છે. મિત્રો, ઘણા બધા વિદ્યાર્થીઓનું ડ્રીમ હોય છે આ મેડિકલ કોલેજમાં લેવાનું. તો જોઈએ આપણે કે કયું કટ ઓફ એનું રહી શકે છે. 2025 નું કટ ઓફ કેટલું હતું હવે જુઓ. અહીંયા તમને ઓપન કેટેગરી, ઈડબ્લ્યુએસ કેટેગરી, એસસીબીસી કેટેગરી, એસસી અને એસટી કેટેગરીનું તમામે તમામ કેટેગરી વાઇઝ એમાં ઓલ ઇન્ડિયા રેન્ક બી દર્શાવ્યા છે, જે ગયા વર્ષે રહ્યો હતો. ગુજરાત રેન્ક બી દર્શાવ્યો છે. 2025 નું કટ ઓફ બી એમાં દર્શાવી દેવામાં આવ્યું છે, બરોબર છે. તો એના આધારે આપણે 2025 અને 2024 નું કમ્પેર કરીશું કે કેટલું એમાં રહી શકે છે પેપર ડિફિકલ્ટી લેવલના આધારે, બરોબર. બીજી વાત એ કરી નાખું કે આ કટ ઓફ કેવી રીતે તૈયાર કર્યું છે. તો આ કટ ઓફ 2026 ની પરીક્ષાના ડિફિકલ્ટી લેવલના આધારે અંદાજિત રીતે તૈયારી કરવામાં આવ્યું છે. તો આ સત્તાવાર કટ ઓફ નથી, મેઇન કટ ઓફ છે. એ એનટીએ નું જ્યારે પરિણામ ડિક્લેર કરે, જે નીટનું રિઝલ્ટ ડિક્લેર થાય, ત્યારબાદ જે મેરિટ લિસ્ટ બને, ત્યારબાદ કટ ઓફ ડિક્લેર થાય, તો એ જે છે સત્તાવાર કટ ઓફ હશે. આ સત્તાવાર કટ ઓફ નથી, માત્ર અંદાજ છે. એટલે એવું જ ના માની લેવું કે આટલું જ કટ ઓફ રહેશે. પરંતુ ઘણા બધા પરિબળ, જેમ કે બાયોલોજીનું પેપર જે સહેલું રહ્યું હતું, કેમેસ્ટ્રીનું પેપર મોડરેટ રહ્યું હતું, ફિઝિક્સનું પેપર અઘરું રહ્યું હતું, અને કેટલા વિદ્યાર્થીઓ આમાં અપિયર થયા હતા, તો 69,016 વિદ્યાર્થીઓ આમાં અપિયર થયા હતા. અને બીજું કે 2025 ના પેપર ડિફિકલ્ટી લેવલના આધારે પણ આમાં ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. તો આ 3 પરિબળોના કોમ્બિનેશનથી આ કટ ઓફ જે છે એ અંદાજિત તૈયારી કરવામાં આવ્યું છે. તો ખૂબ જ એટલે ખૂબ જ સચોટ એનાલિસિસ છે. તો ચલો આપણે જોઈએ. તો પહેલું આવશે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ અમદાવાદ, જે બીજે મેડિકલ કોલેજ છે આપણી. તો ઓપન કેટેગરી વાળા માટે 2025 માં 577 હતું, 2026 માં 580, પ્લસ ઓર માઇનસ 10 જેટલું રહી શકે છે. હવે અહીંયા કેમ એવું લખ્યું છે પ્લસ ઓર માઇનસ 10? તો પ્લસ ઓર માઇનસ 10 નો મતલબ એવો છે કે જે બી તમારું કટ ઓફ હશે, બરોબર, આટલું જે મેં કટ ઓફ અહીંયા દર્શાવ્યું છે 2026 નું, તો એનાથી આટલું જે છે વધઘટ થઈ શકે. કારણ કે એવું જરૂરી નથી કે 2025 માં આટલું જે કટ ઓફ રહ્યું હતું, બરોબર, એનાથી ઘટી બી શકે છે અને વધી પણ શકે છે, કારણ કે મોડરેટ ટુ ડિફિકલ્ટ પેપર હતું, બરોબર. એટલે ખૂબ જ ધ્યાનથી બનાવ્યું છે. આ પ્લસ ઓર માઇનસ 10 નો ક્રાઇટેરિયા છે, આમાં ધ્યાનમાં રાખો. તો ઈડબ્લ્યુએસ કેટેગરી વાળા માટે 2025 માં હતું 563, એક્સપેક્ટેડ એનું 565 પ્લસ ઓર માઇનસ 10 રહી શકે છે. એસસીબીસી વાળા માટે જુઓ 551 હતું અને 554 પ્લસ ઓર માઇનસ 10 જેટલું રહી શકે છે. એસસી કેટેગરી વાળા માટે 518 હતું 2025 માં, એક્સપેક્ટેડ 2026 માં 521 પ્લસ ઓર માઇનસ 10 જેટલું રહી શકે છે. એસટી કેટેગરી વાળા માટે 2025 માં હતું 450 અને 2024 માં એક્સપેક્ટેડ એનું 460 પ્લસ ઓર માઇનસ 10 જેટલું રહી શકે છે, બરોબર. હવે જો આમાં જે 580 પછી 565 554
521, 460, બરોબર. તો આ જે દર્શાવ્યું છે એ વચ્ચેનો ફીસ છે, તો આટલા ફીસની અંદર જે છે વધઘટ થઈ શકે છે એવું દર્શાવવામાં આવ્યું છે, બરોબર. એટલું જ એક્ઝેક્ટ રહેશે એવું જરૂરી નથી. બીજી વાત કે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ વડોદરા, તો 2025માં ઓપન કેટેગરી વાળા માટે હતું 557, 2024માં એક્સપેક્ટેડ એનું 565 રહી શકે છે, પ્લસ ઓર માઇનસ 10 થઈ શકે છે. ઈડબ્લ્યુએસ માં 543 હતું, 2024માં એક્સપેક્ટેડ 545, પ્લસ ઓર માઇનસ 10 જઈ શકે છે. એસસીબીસી કેટેગરી વાળા માટે 528 હતું, પછી 535 જેટલું 2024માં એક્સપેક્ટેડ એનું રહી શકે છે, પ્લસ ઓર માઇનસ 10 થઈ શકે છે. એસસી કેટેગરી વાળા માટે 485 હતું 2025માં, અને 2024માં 500 પ્લસ ઓર માઇનસ 10, અને એસટી કેટેગરી વાળા માટે 379 હતું, અને 382 જેટલું પ્લસ ઓર માઇનસ 10 જેટલું રહી શકે છે. તો હવે તમે જુઓ કે 2025 નું પેપર કેવું હતું બેટા, તો કે ડિફિકલ્ટ હતું, અને આ 2026 નું પેપર પણ મોડરેટ ટુ ડિફિકલ્ટ નીકળ્યું હતું. એટલે 2025 થી સ્લાઇટલી કહેવાય ને કે ડિફિકલ્ટ જ હતું આમ તો. એટલે એની આસપાસ ધારો કે વધી બી શકે છે 10 માર્ક જેટલું, અને ઘટી બી શકે છે, કારણ કે સ્ટુડન્ટ્સ બી ઓછા થયા છે. 2025માં સ્ટુડન્ટ જો કે 69,000 જેટલા તો નતા જ, પરંતુ સ્ટુડન્ટ બી ઓછા થઈ ગયા છે. ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષા નથી આપી રીનીટમાં, એટલા માટે ઘટી બી શકે છે, બરોબર. એટલે અહીંયા પ્લસ ઓર માઇનસ 10 નો ક્રાઇટેરિયા છે લગાવવામાં આવ્યો છે. ત્યારબાદ વાત કરીએ આપણે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરતની, તો જુઓ ઓપન કેટેગરી વાળા માટે 559 હતું 2025માં, 563 પ્લસ ઓર માઇનસ 10 જેટલું રહી શકે છે. ઈડબ્લ્યુએસ માટે 535 હતું 2025માં, 540 પ્લસ ઓર માઇનસ 10 જેટલું જઈ શકે છે. એસસીબીસીમાં 522 હતું, 526 પ્લસ ઓર માઇનસ 10 જેટલું થઈ શકે છે. એસસી કેટેગરી વાળા માટે 472 હતું, 475 પ્લસ ઓર માઇનસ 10 જેટલું થઈ શકે છે. એસટી કેટેગરી વાળા માટે 375 હતું, 376 પ્લસ ઓર માઇનસ 10 જેટલું જઈ શકે છે, બરોબર. ગવર્મેન્ટ મેડિકલ કોલેજ રાજકોટમાં કેટલું જઈ શકે છે, તો ઓપન કેટેગરી વાળા માટે 2025માં હતું 535, તો 2024માં એક્સપેક્ટેડ એનું 538 પ્લસ ઓર માઇનસ 10 જઈ શકે છે. ઈડબ્લ્યુએસ માટે 528 હતું, 533 પ્લસ ઓર માઇનસ 10 જેટલું જઈ શકે છે. એસસીબીસી કેટેગરી વાળા માટે 511 હતું, અને 518 પ્લસ ઓર માઇનસ 10 જેટલું જઈ શકે છે. એસસી કેટેગરી વાળા માટે 478 હતું 2025માં, 485 પ્લસ ઓર માઇનસ 10 જેટલું જઈ શકે છે. એસટી કેટેગરી વાળા માટે 349, તો 355 પ્લસ ઓર માઇનસ 10 જેટલું જઈ શકે છે, બરોબર. એટલે એટલી વાત હું તમને કરી દઉં કે આ જે એક્સપેક્ટેડ કટ ઓફ હું અહીંયા દર્શાવું છું, બરોબર, પરંતુ જ્યારે રિઝલ્ટ ડિક્લેર થશે, જ્યારે રાઉન્ડ 3 સુધીમાં આ જે કટ ઓફ છે જે કેટલું વધી શકે છે 2025 થી, તો મિનિમમ હું કહું 10 માર્ક જેટલો કે 15 માર્ક જેટલો વધારો થઈ શકે જો વધે તો, બરોબર, કે ઘટાડો બી થઈ શકે છે, અને મેક્સિમમ 20 થી 25 માર્ક વધી શકે છે. બાકી એટલા બધા તો 2024 ના કમ્પેર કરીએ તો એટલા બધા તો માર્ક નહીં જ વધે, કારણ કે પેપર ખૂબ જ વિદ્યાર્થીઓને અઘરું લાગ્યું હતું. જો બાયોલોજીમાં 300 પ્લસ સ્કોર કરે વિદ્યાર્થીઓ, તો નેગેટિવ માર્કિંગ ફિઝિક્સ અને કેમિસ્ટ્રીના થવાના જ છે. એટલે કટ ઓફ મારા ખ્યાલથી ડાઉન જ જશે 2025 થી બી, મને એવું લાગે છે, બરોબર. તો આ પ્રમાણે તમે વિચારી શકો. તમારે જે અત્યારે ફ્રી ટાઈમ છે, તો તમે અત્યારે આન્સર કી બી આવી ગઈ છે, તો એ પ્રમાણે તમે એનાલિસિસ બી કરી શકો છો કે મને કઈ કોલેજ મળી શકે છે, મારો કેટલો રેન્ક છે, માર્ક છે એ રહી શકે છે. બીજી વાત કરીએ મિત્રો એમપી શાહ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ જામનગરની, તો જામનગરની કોલેજમાં 2025માં જો જનરલ કેટેગરી વાળા માટે હતું 532, 538 પ્લસ ઓર માઇનસ 10 થઈ શકે છે. પછી ઈડબ્લ્યુએસ કેટેગરી વાળા માટે 525 હતું, 530 પ્લસ ઓર માઇનસ 10 જેટલું જઈ શકે છે. 512 2025માં એસસીબીસી માટે 519 પ્લસ ઓર માઇનસ 10 થઈ શકે છે. પછી એસસી કેટેગરી વાળા માટે 470 હતું, તો એમના માટે 474 પ્લસ ઓર માઇનસ 10 જેટલું જઈ શકે છે. એસટી કેટેગરી વાળા માટે 2025માં હતું 349, અને એમના માટે 353 પ્લસ ઓર માઇનસ 10 જેટલું રહી શકે છે. ત્યારબાદ વાત કરીએ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગરની, તો ભાવનગરની કોલેજમાં ઓપન કેટેગરી વાળા માટે હતું 524, એક્સપેક્ટેડ એનું 530 પ્લસ ઓર માઇનસ 10 જેટલું જઈ શકે છે. ઈડબ્લ્યુએસ કેટેગરી વાળા માટે 520 હતું 2025માં, એક્સપેક્ટેડ એનું 527 પ્લસ ઓર માઇનસ 10 થઈ શકે છે. એસસીબીસી માટે 510 2025માં હતું, ત્યારબાદ એક્સપેક્ટેડ એનું 518 પ્લસ ઓર માઇનસ 10 જેટલું રહી શકે છે. એસસી કેટેગરી વાળા માટે 460 હતું, 370 પ્લસ ઓર માઇનસ 10 જેટલું રહી શકે છે. એસટી કેટેગરી વાળા માટે 2025માં હતું 343, અને 350 પ્લસ ઓર માઇનસ 10 જેટલું જઈ શકે છે. તો આ 6 મેડિકલ કોલેજનું આપણે એક્સપેક્ટેડ કટ ઓફ જોયું ગવર્મેન્ટ મેડિકલ કોલેજનું. ઓકે, કટ ઓફ ને અસર કરતા ઘણા બધા પરિબળો હોય છે, બરાબર. કટ ઓફ જો કોમ્પિટિશન વધારે હોય, હવે જો આ રીનીટનો ફેઝ હતો તો 1 મહિના વિદ્યાર્થીઓએ ઘણી બધી તૈયારી કરી હશે, તો જે 2024માં ઓછું બી કટ ઓફ ધરાવતા હશે જે પહેલા પેપરમાં, એ બી વધારે માર્ક્સ લઈને આમાં આવી જાય એવા હોય, એટલે કે કટ ઓફ આમાં વધી બી શકે છે, કારણ કે વિદ્યાર્થીઓને 1 મહિના વધુ મળે તો તૈયારી કરવા માટે,
એટલે કોમ્પિટિશન તો વધે જ છે હર સાલ, એવું નથી કે કોમ્પિટિશન ઘટતી નથી, બરોબર છે. વિદ્યાર્થીઓને એડમિશન લેવા માટે બહુ જ એટલે બહુ જ મહેનત કરવી પડતી હોય છે, એટલે કટ ઓફ વધી બી શકે છે આમાં, બરોબર. પરંતુ એટલે જ આ જે ફિઝિક્સનું પેપર ટફ રહ્યું, કેમેસ્ટ્રીનું પેપર ટફ રહ્યું, વિદ્યાર્થીઓને ખૂબ અઘરું લાગ્યું છે. મેં પોલ મૂક્યો હતો કે જેમાં વિદ્યાર્થીઓ લખ્યું ખૂબ જ અઘરું લાગ્યું હતું પેપર, એટલે કટ ઓફ ડાઉન બી જઈ શકે છે. આ કટ ઓફમાં બહુ જ એટલે બહુ જ પ્રિડિક્શન જોઈએ, કંઈ કહી જ ના શકાય કે કેટલું કટ ઓફ જઈ શકે, બરોબર. પણ ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ આવતી હતી કે સર મને જીએમસી આ મળશે કે નહીં. તો આ બધા પરિબળોના આધારે મેં આ કટ ઓફ જે છે તમારા માટે નક્કી કર્યું છે. જીમર્સ અને પ્રાઇવેટ કોલેજનો વિડીયો જોઈતો હોય તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો ચાલો મિત્રો, જીમર્સ અને પ્રાઇવેટ કોલેજના વિડીયોમાં મળીશું. મળે છે આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય, થેન્ક યુ.